નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। જંગલ ખાતા દ્વારા કોઈ જાહેરાત કે નોટિસ આપ્યા વગર વીરપુરના ચીખલી નવી વસાહતના ખેતરના ઊભા પાકો પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક ખેડૂતો દ્વારા મળતી વિગતો અનુસાર જંગલ ખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડૂતોની જમીન અને ખેતર પર કબજો જમાવી ખેતરમાં તૈયાર થયેલા અંદાજે ઊભા પાક 25 હેક્ટર જમીન પર જેસીબી મશીનથી અંદાજે ઘઉં, રાયડો, દિવેલા, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે। ત્યારે ખેડૂતોએ ભૂંડના ત્રાસથી પાકને બચાવવા રાત દિન એક કરી મહા મહેનતે પાકની માવજત કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ વધુ એક અણધારી મુસીબત આવતા ખેડૂતોમાં ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય 25 હેક્ટરથી વધુ પાકો પર બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોના મોંમાંથી કોળીઓ છીનવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે। કોરામ ગ્રુપ પંચાયત મારી ચીખલી જોતા ગામ ચીખલી વસાહત એમાં સન 1973 આવેલું એ વખતની જમીનનું વેચાણ રાખેલું। વેચાણ રાખ્યા પછી અહીં આવ્યા પછી કોઈ આ ટેન્ક નથી, જંગલ વિસ્તાર નહોતો। આ જમીનનું વેચાણ રાખીને ખાતે કરાવી અત્યારે દસ્તાવેજો મારી પાસે છે અને આ જે ફરજવાળાએ બિન પરવાનગી અમને જાણ કર્યા સિવાય કોઈ નોટિસ આપ્યા સિવાય ટેન્કો ખોદા માંડી ત્યાં અમને ખબર પડી કે જમીન કેટલી, ફરજની કેટલી એ અમને કોઈ ખબર નથી અને અમારા ઊભા પાકનું નુકસાન કરી રાયડો છે, ઘઉં છે, મારું મકાન બધેલું હોય એ અમને નોટિસ વગર સિવાય અમને આ લોકોએ મારી ખેતીને નુકસાન કરી। એટલા માટે આ મારી અરજ છે। આને બધું છે ઝુંપડપટ્ટીને મેં લાઈટ લીધું છે, કનેક્શન મેળવ્યું છે, તે છતાંય પણ લોકો જંગલ ખાતાવાળાએ અમારું કીધું માન્યું નહીં। અણધારીવાળી અમને કોઈ પૂછ્યું નથી। એકદમ અચાનક આવી અને ટેન્કો ખોદી નાખી અમારા ઊભા પાકનું નુકસાન કરી। કપાસ હોય, રાયડો હોય, વરિયાળી છે, અમારી શાકભાજીની વાડી છે, એ બધું અમારું કોઈ 10, 15 થી 20 લાખનું નુકસાન થઈ ગયું અમારા ખેડૂતોનું। એક અમે ગરીબ ખેડૂતો છીએ, અસરગ્રસ્તો માણસો છીએ, તો અમારા સામે સરકાર જોવાડી શકે નહીં। નોટિસ આપી હોત 1985ના અમે આવેલા હતા તો સુધી અમને કોઈ જંગલ ખાતાએ નોટિસ આલી કે કોઈ આ જંગલ નહોતું। અમે અમારા શાંતિથી ખેડૂતો ખેતમજૂરી કરી અને જીવન ગુજારતા હતા, પણ અણધારું કર્યું એ જ અમારા ખેડૂતોને, અમારા છોકરા બહેનોને આત્માને ઘણું નુકસાન થયું। અમારા નમ્ર વિનંતી એ છે કે અત્યારે આ લોકોએ જંગલ ખાતાનું જે જેસીબી ફેરવ્યું એ અમારા જાણ વગર ફેરવી નાખ્યું છે। અમારા વાવેતર જે છે એ અત્યારે આવડાવડું છે, તો ઘઉં રાયડું છે, આગળ કપાસ છે, તો છતાં બધું ભેળવી નાખીને અમને જોઈન કર્યા વગર આ લોકોએ જેસીબી ફેરવી નાખ્યું છે। ખેતીનું જે નુકસાન થાય એના માટે અમારે જે તે એમને જંગલની જે જમીન હોય ભલે એ એમની હોય કદાચ તો છતાંય અમને જાણ કર્યા વગર એ લોકોએ ફેરવી નાખ્યું છે, અમને કોઈ જાણ કરી નથી। એ લોકો પહેલાં અમને નોટિસ જ નહીં આલી સાહેબ, એમને ડાયરેક્ટ અનુમતિ એ લોકો આવી જ જાય તો પછી અમારે એમનો કોક ચોક દાડી મહેનત કરવા જેલા હોય તો અમારે બોલાવવા પડે ને એ લોકોને। એમને એટલું તો વિચાર કે અમે થોડી વાર જપો એમ તો એ લોકો ના મોને એમ કે અમારું આ ધક્કા બારો આમાં તે કરીને એમને ગોળી જ નાસી એમ એવું કહેવા માંગે। અમે કીધું કે જપો ના, તમારા લોકોને બોલાવો, તમે આજથી જોઈન કરી દેમ। અનુમતિ એ બા પહેલથી આવી જાય તમે ચમ જોઈન કરી નાખીએ। અમારે કોકની જોઈન કરવી હોય તો અમે કોઈ પહેલથી અમારે પહોંચ બધું તૈયાર થોડું હોય, એમને કીધેલું હોય તો અમારે પહોંચ તૈયાર હોય નહીં। સાહેબ અમને નોટિસ આલી નહીં, એ લોકો અમારા ખેતરમાં ખેડી જા ભરેલા ખેતરમાં 20-25 હજારનું અમારું વાવેતર કરેલું નુકસાન કર્યું। અમારે નુકસાન બહુ કર્યું સાહેબ, અને એ લોકોને જે સબી આગળ પહેજવા છતાં એ લોકો ના મોને અને ધક્કા મૂકી કરી અને લેડીઝોએ પણ અમને બહુ ધક્કા મૂકી કરી અને દંડા મૂકીને બધાને કાઢી મૂક્યા સાહેબ। એવું કર્યું ગવાની ખેતી કરેલી, અમારા ગવાની ખેતી કરીને એ બધું નુકસાન કર્યું હોય તો એમને શું ખવાડવાનું એવું એ વિચાર્યું નહીં ને એ લોકો કે અમારા છોકરાનું બધું ના વિચાર્યું સાહેબ। અમારા હોનો પગાર આવે, અમે દાડી મહેનત કરીએ તો અમે જાણી હોજી આવીએ તાણી અમે અનાજ ભાળીએ
તો પછી એમને આવું કરવાની જરૂર આવું નથી કરવાની ને. જરૂર નથી સાહેબ, અમારે તો હાથે બહુ એમને નુકસાન વિચારવું કર્યું પડે સાહેબ. ને. અહીં આ મોટા અધિકારો હોય તો કોઈ ખેડૂતને થોડું મારી નાખવાનું હોય, એવું એમને વિચારો ના કરવો પડે સર. તો પછી અમે શું કરીએ, અમારે તો ખેડૂત ભાઈને તો અમે જો કાઢો તો જવું પડે, તો પછી એનું અમારે તો જોવું પડે કે નહીં જોવું પડે. તો એટલે છતાં એ જ્યાં ઘોડીનું આટલું બધું જોવા નહીં રહ્યા. અમારે મણ છતાં ઘઉં અમારે વાયા છે તો મણ પાકનું ગવામાં નુકસાન એની કર્યું અડધું છે. તો એ લોકે પડાઈ લીધું. તો પછી મારા સિયોનું શું ખવડાવવાનું, એવું તો જોવું પડે કે નહીં જોવું પડે. તો પછી તો છતાં એ અમારા તોથી લોકો મોકલી દીધા કે તમે તો આ તમને મળી એટલે તમને તમારે મળ્યું એટલે સંભાળીને તમે જો. વાવેતર તમે કરો. આજકાલ કરતા 40 વર્ષથી અમે હોય 40 રહીએ વર્ષથી છે. હોય. તો પછી તો ભોગવટો લગન કરીએ એમને સાહેબ. એમને પેલો વિચાર કર્યો હોત કે અમારે આજુ લઈ લેવું હોય તો પેલું લઈ લીધું હોત, તો પેલું અમે લઈ લીધું આજુ હોત તો અમને કરતા નહીં નહોતા. આલ્યું હોત તો અમે તો જતા અમે રહો અમે અમારા જેમ હતા એમ તો હું તો કોક 2 હલણ જમીન હોય તો જઈએ. તો જો તો સાહેબ, પછી પણ આવું આ અમે આજુ કરવાની વરે આ ના નુકસાન આવત કરી ને. શું કરીએ સાહેબ અમે? તો એ જંગલ ખાતાવાળાને તો થોડો તો વિચાર કરવો પડે કે થોડુંક તો સંભાળ કરવા પડે કે ખેડૂત લોકોને યાદ કરાવીએ. કોઈ નોટિસ આપી નહીં અને અચાનક આવી અને આ ખેતીનું બગાડ કરી નાખ્યું. અને 40 વર્ષથી આ થીપીની લાઈનો મળેલી એમને ના મળ્યું હોય, આ લોકોએ કોઈ વિચાર કર્યો નહીં. આ લોકોને અમે કીધું તમને કેસ કરી દો કે પછી નોટિસ લખ્યા લો તમે કાગળ. આ લોકો છતાં માન્યા નહીં. તો કેટલા ખેતરોમાં આ રીતે કરી દીધું છે? આખી પટ્ટી એટલે કેટલા ખેતર આવે છે એની અંદર? કેટલા 3 નંબર 8 ભાઈઓનું ખેતર, 8 ભાઈના ખેતરમાં ત્યાં નુકસાન કર્યું છે. અંદાજિત કેટલું નુકસાન થયેલું છે? અંદાજે 4-5 લાખનું નુકસાન થયું હશે.